ચાલો તો નેક્સ્ટ આપણે વર્ક કરવાનું છે કે સર્ચ સ્ક્રીન ઉપર આપણે બોટમ સીટમાં એક સર્ચ સ્ક્રીન મૂકેલી હતી બરોબર, તો એના પર આપણે વર્ક કરવાનું થશે એટલે એનો આપણે કોડ અત્યારે કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક નવી ડાટ ફાઇલ બનાવી નાખું અહીંયા કે યુઝર સર્ચ સ્ક્રીન ક્લિયર. હવે અહીંયા આપણે કીવર્ડ ઉપરથી બધું સર્ચ કરવાનું થશે બરોબર, એ પણ લોજિક પર લગાડવાનું થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક ક્લાસ બનાવી નાખું અહીંયા જે સ્ટેટફુલ વિજેટ હશે. નામ આપણે એવું આપી દઈએ કે સર્ચ સ્ક્રીન. તો ના અહીંયા આપણે ક્લાસ બનાવી નાખ્યો બરોબર. તો નેક્સ્ટ આપણે જોઈએ તો હું એક અહીંયા વેરિયેબલ લઉં લાઈક સ્ટ્રિંગ અંડરસ્કોર સર્ચ ક્વેરી બરોબર, કે જે તમે ટાઈપ કરશો ને એ આ સર્ચ વેરિયેબલ સર્ચ ક્વેરીના વેરિયેબલમાં સ્ટોર થશે. અત્યારે બાય ડિફોલ્ટ હું એને નલ રાખી દઉં, બ્લેન્ક રાખી દઉં બરોબર. આ વસ્તુ આપણે અત્યારે કરી બરોબર. સ્ટ્રિંગ વેરિયેબલ લીધો. નાવ ડેટા ફેચ કરવા માટે આપણે લાસ્ટ કરતા એ બીજી વસ્તુ કરવાનું થશે લિસ્ટ. ડેટા તો ફેચ કરવો પડશે ને, આપણે સર્ચ જે કરશું પ્રોડક્ટ ઉપરથી, પ્રોડક્ટ નામ ઉપરથી સર્ચ થશે બરોબર. તો લિસ્ટ ક્વેરી ડોક્યુમેન્ટ સ્નેપશોટ બરોબર. વેરિયેબલ નામ સપોઝ કે હું આપી દઉં કે સર્ચ રિઝલ્ટ, કે જે તમારું સર્ચ રિઝલ્ટ હશે ને એ અહીંયાથી ફેચ થશે અને આ વેરિયેબલમાં સ્ટોર થશે. જે એક હશે લિસ્ટ. નાવ હું એક ફંક્શન બનાવી નાખું. ફંક્શનને આપણે ફેચ કરીએ ફ્યુચરની અંદર ફ્યુચર void અંડરસ્કોર પરફોર્મ સર્ચ. પાસ કરીએ અસિંક. ઓકે હા, એક વસ્તુ ખાસ આપણે કરી નાખીએ અહીંયા કે જ્યારે આપણે ફંક્શન રન કરશું તો આપણે જે ટાઈપ કરશું ને બરોબર એ પેરામીટરથી પાસ થશે. તો લખી નાખું લાઈક સ્ટ્રિંગ એક વેરિયેબલ લખી નાખું ક્વેરી. આપણે જે ટાઈપ કરશું વેરિયેબલમાં સ્ટોર થશે અને વેરિયેબલથી પાસ થશે પેરામીટરથી બરોબર. અને અહીંયા આપણે મૂકી દઈએ સેટ સ્ટેટ કે જ્યારે ફંક્શન કોલ થાય તો તમે જે પેરામીટરમાં લખ્યું એટલે આ વેરિયેબલમાં જે પાસ થશે એ સેટ સ્ટેટની મદદથી બીજી કોઈ જગ્યાએ પાસ થશે. એટલે કઈ જગ્યાએ પાસ કરવાનું થશે, આપણે પાસ કરવાનું થશે ક્વેરીની અંદર. તો આપણે એવું કરી નાખીએ અંડરસ્કોર સર્ચ ક્વેરી ઇઝ ઇક્વલ ટુ ક્વેરી બરોબર. આ વસ્તુ આપણે કરી નાખીએ. તમે જે ક્વેરીમાં ટાઈપ કરશો બરોબર એ સેટ શું કરશે કે આ વેરિયેબલમાં સ્ટોર કરી નાખશે. અને હા આપણે એવું કરી નાખીએ કે ડોટ ટુ લોઅર કેસ. સપોઝ યુઝરે ફર્સ્ટમાં ભૂલથી અપર કેસમાં કરી નાખ્યું તો લોઅર કેસમાં બાય ડિફોલ્ટ કન્વર્ટ કરીને સર્ચ ક્વેરી નામના વેરિયેબલમાં સ્ટોર. સપોઝ કે તમે એપલ સર્ચ કરો છો બરોબર, તો એપલ સર્ચ ઈ ટેક્સ્ટ બોક્સમાંથી આ પેરામીટર પાસે પેરામીટરમાંથી સર્ચ ક્વેરીના વેરિયેબલમાં સ્ટોર થશે. આ વસ્તુ આપણે કરી બરોબર. નાવ નેક્સ્ટ આપણે સેટ સ્ટેટ આપણું પૂરું થયું તો એમાં આપણે આગળ વધીએ. તો સપોઝ કે હું એક કન્ડિશન મૂકીએ ઇફ જો તમારી ક્વેરી ઇઝ એમ્પ્ટી હોય, એટલે ક્વેરી એટલે તમારું પેરામીટર, જો તમારો ક્વેરી પેરામીટર એટલે આ પેરામીટર જે છે એ આપણો ઇઝ એમ્પ્ટી હોય તો શું થવું જોઈએ, તો અંડરસ્કોર સર્ચ રિઝલ્ટને બ્લેન્ક જ રાખો બરોબર. અને જેમ છે એમ જ રાખો બરોબર. એમાં આપણે કંઈ ચેન્જ કરવાનું નથી. ઓકે હા, અને આપણે કટ કરી લઈએ. એ મૂકવાનું થશે આપણે સેટ સ્ટેટની અંદર. if query is empty set state
અહીંથી આપણે કરી નાખીએ રિટર્ન. આને આપણે પછી જોઈ લઈશું, કાંઈ વાંધો નહીં, આને કાંઈ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. ચાલો તો આપણે આગળ વધીએ. તો અહીંથી આપણે રિટર્ન કરી નાખ્યું, બરાબર. રિટર્ન પછી આપણું અહીંયા ઇફ પર્સન પૂરો થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ફાઇનલ સ્નેપશોટ is equal to await firebase firestore dot instance dot collection. અહીં આપણે પાસ કરશું પ્રોડક્ટ્સ. પ્રોડક્ટનો ડેટા આપણે જોતો આપણે અહીંયા યુઝ કરશું ગેટનો. નાવ આટલું થઈ જાય એટલે પાછું આપણે યુઝ કરશું સેટ સ્ટેટ, બરોબર. અંડરસ્કોર સર્ચ રિઝલ્ટ underscore search result is equal to snapshot dot docs dot where બધી વસ્તુ આપણે જૂની કરેલી જ છે. આગળ હું રિપીટ જ કરું છું, ખાલી ફંક્શન વેલ્યુ આપણે કોલ કરાવી છે અત્યારે. નીચે લીધો આપણને આઈડિયા આવશે. પ્રોડક્ટ વેર જ્યારે ફંક્શન તમારું આ એરો ફંક્શન આપણું કોલ થાય ત્યારે પ્રોડક્ટ, બરોબર, એમાંથી ફાયરબેસને આપણને શું મળશે? એક નેમ મળશે, બરોબર. જી કન્વર્ટ કરો ટુ સ્ટ્રિંગમાં ડોટ ટુ લોઅર કેસ, એટલે યુઝર ટાઈપ કર્યું હોય તો લોઅર કેસમાં કન્વર્ટ થઈ જાય. હવે એને આપણે ચેક કરશું, એટલે ચેક કરશું કે ભાઈ સર્ચ ક્વેરી એને મેચ થાય કે નથી થતો. તો એને આપણે ચેક કરશું ડોટ કન્ટેન્ટ્સનો યુઝ, એટલે અહીંયા તમારે દેવાનું થશે પેટર્ન. તો પેટર્ન છે તમે જે ટાઈપ કરશો એ કેમાં ટાઈપ કરશો? અંડરસ્કોર સર્ચ ક્વેરીમાં, બરોબર. અને લાસ્ટ કરી નાખો ડોટ ટુ લિસ્ટ સેમિકોલન. ઓકે, હા, એરર આપણી જે હતી એ ભૂલાઈ ગઈ, એક વસ્તુ મિસ્ટેક રહી ગઈ છે અહીંયા. અહીંયા સર્ચ ક્વેરી નહીં આવે, અહીંયા આવશે સર્ચ રિઝલ્ટ, બરોબર. હું ભૂલથી ક્વેરી લખતો, રિઝલ્ટને આપણે બ્લેન્ક કરવાનું, એટલે આને આપણે બ્લેન્ક કરશું. જો એમ્પ્ટી હોય તો એરેને બ્લેન્ક કરી નાખશું, બરોબર. અધરવાઇઝ જો એમ્પ્ટી ન હોય તો એરેમાં આ વસ્તુ બધી સ્ટોર થશે, નામ ને બધું, કન્ટેન્ટ ને બધું મેચ કરીને આ બધી વસ્તુ સ્ટોર થશે લિસ્ટના ફોર્મમાં.
ક્લિયર એટલું? તો અહીંયા આપણું આનું કામ પૂરું. નેક્સ્ટ બીજું ફંક્શન બનાવું છું વાઇડ void અંડરસ્કોર ઓપન સર્ચ બાર આપણે ઓપન કરવાનું થશે. બટન ઉપર પ્રેસ કરો, સર્ચ બાર ઓપન થાય, પછી આગળ એક્શન પરફોર્મ થાય, આવી ઘણી બધી વસ્તુ કરવાની થશે. તો એક ફંક્શન સપોઝ બનાવું છું ઓપન સર્ચ શીટ. નાઉ એવું મૂકી દઉં કે શો શો મોડલ બોટમ શીટ. બરોબર, કન્ટેક્સ માં પાસ કરશું અહીંયા કન્ટેક્સ. બરોબર, અને એક નવી પ્રોપર્ટી આપણે શીખશું આપણે અત્યારે ઇઝ સ્ક્રોલ કંટ્રોલ. કે સ્ક્રોલ કંટ્રોલ તમારે કરવું છે કે નથી કરવું. આપણે આપશું ટ્રુ કે ભાઈ તમે જે નીચે બોટમ શીટ થાય તમે એને સ્ક્રોલ કંટ્રોલ કરી શકો. એટલે કે ભાઈ તમારે ચાલુ કરવી બંધ કરવી એ ડિપેન્ડ્સ ઓન ટીવી. બરોબર, સ્ક્રોલ કંટ્રોલ તમે કરી શકો. બરોબર, એની ટાઈમ તમે કરી શકો સ્ક્રોલ કંટ્રોલ. પછી અહીં આપણે પાસ કરશું શેપ. બરોબર, તો શેપમાં હું એવું આપી દઉં કે રાઉન્ડેડ રેક્ટેન્ગ્યુલર બોર્ડર રેડિયસ ડોટ વર્ટિકલ. પછી બોર્ડર પડશે ને આપણે ખાલી ટોપમાં જ પાડવી, તો આપણે અહીંયા યુઝ કરશું ટોપ, એમાં રેડિયસ ડોટ સર્ક્યુલર. આપણે બોર્ડર રેડિયસ પાસ કરી દીધી કોમા કરીને. નેક્સ્ટ પ્રોપર્ટી આપણે જોઈએ એની. તો હવે આપણે કામ કરશું બિલ્ડરમાં. હું પાસ કરું અહીંયા કન્ટેક્સ. કન્ટેક્સ શું કરશે? વિજેટને બિલ્ડ કરશે. બરોબર, કન્ટેક્સમાં રિટર્ન આપણે કરીએ કે ભાઈ બાય ડિફોલ્ટ જગ્યા માટે આપણે પેડિંગ આપી દઈએ. ઓલ નથી દેવું, આપણે આપીએ ઓનલી પેડિંગ. બરોબર, ઓનલીમાં સપોઝ કે હું કરી નાખું લેફ્ટ 16.0 રાઈટ 16.0 સેમિકોલન રિટર્ન આવશે. એટલે નેક્સ્ટ બોટમમાં આપણે થોડુંક યુઝ કરીએ મીડિયા ક્વેરી ટાઈપનું. સ્ક્રીનની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે એટલે આપણે અહીંયા યુઝ કરશું મીડિયા ક્વેરી ડોટ ઓફ કન્ટેક્સ ડોટ વ્યૂ ઇન્સેટ્સ ડોટ બોટમ પ્લસ 16.0. બરોબર, આપણે મીડિયા ક્વેરી બોટમ માટે યુઝ કરી કે ભાઈ સ્ક્રીનની સાઇઝ ઉપરથી બોટમથી જેટલી સ્ક્રીનની સાઇઝ હોય એનાથી થોડુંક 16 જેવું અપ લ્યો મીડિયા ક્વેરી ડિપેન્ડ ઓન સ્ક્રીનની સાઇઝ ઉપરથી. અને લાસ્ટ આપણે યુઝ કરીએ ટોપ. તો ટોપમાં ડાયરેક્ટ હું આપી દઉં 16 જેટલું. બરોબર, આ રીતે તમારું એક સર્ચ બાર બનશે. બરોબર, નેક્સ્ટ હવે આપણે પેડિંગનો ચાઇલ્ડ વિજેટ યુઝ કરી. ચાઇલ્ડમાં હું એક લઉં છું અત્યારે કોલમ. બરોબર, કોલમમાં મેઇન એક્સિસ અલાઇનમેન્ટ મેઇન એક્સિસ સાઇઝ ડોટ મીન. એટલે ઓછામાં ઓછી સાઇઝનો આપણે યુઝ કરશું. બરોબર, ચિલ્ડ્રનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક એવું ટેક્સ્ટ વિજેટ લઈ લઈએ. અહીંયા આપણે લખી નાખીએ સર્ચ પ્રોડક્ટ. ટેક્સ્ટ સ્ટાઇલ. બરોબર, ફોન્ટ સાઇઝ આપી દો 20 ની. બોલ્ડ કે કલર કે તમારે કરવું તો તમે કરી શકો છો.
કોલમ છે આપણે સેટ કરશું અત્યારે હાઇટ. હવે નેક્સ્ટ આપણે યુઝ કરશું ટેક્સ્ટ ફિલ્ડ કે જે યુઝર ટાઈપ કરશે. હવે એની એક પ્રોપર્ટી આવશે ઓટો ફોકસ. હું એને કરી નાખું છું ટ્રુ. બાય ડિફોલ્ટ ફોલ્સ હોય. આનો મતલબ એવો થાય કે જ્યારે તમે સર્ચ બટન ઉપર પ્રેસ કરશો તો ઓટોમેટિક તમારું કીબોર્ડ ટેક્સ્ટ ફિલ્ડ સાથે જ્યારે ટેક્સ્ટ ફિલ્ડ આવશે ઓટોમેટિક કીબોર્ડ તમારું આવી જ જશે. જો ઓટો ફોકસ તમે ઓન રાખ્યું હશે તો. જો ઓટો ફોકસ તમે ક્લોઝ એટલે ફોલ્સ રાખ્યું હશે, બાય ડિફોલ્ટ ફોલ્સ જ હોય, ફોલ્સ રાખ્યું છે તો તમારે કીબોર્ડ ઉપર ટેક્સ્ટ ફિલ્ડ ઉપર પ્રેસ કરીને પછી કીબોર્ડ આવશે. બરોબર, તમારે જે રીતે રાખવું તમે રાખી શકો છો. હવે એની એક પ્રોપર્ટી આવશે ઓન ચેન્જ પ્રોપર્ટી. ઓન ચેન્જ પ્રોપર્ટીમાં આપણે અંડરસ્કોર પરફોર્મ સર્ચને કોલ કરાવશું. આ ફંક્શનને મેં કોલ કર્યું. હવે ઓન ચેન્જ એટલે હું જે ટાઈપ કરું ને એ પરફોર્મ ફંક્શનને કોલ કરશે. પરફોર્મ ફંક્શનના પેરામીટરમાં એ વેલ્યુ પાસ થશે ઓટોમેટિકલી એ ક્વેરીમાં. પછી તમે લોજિક તો આપણે ખબર જ છે મળ્યું હશે એમાં ઘડી. તો અહીંયા પાછા પહોંચી જઈએ. પછી આપણે ડેકોરેશન થોડું કરી નાખીએ. ડેકોરેશનમાં ઇનપુટ ડેકોરેશન એની અંદર આપણે લાઈક મૂકી દઈએ કે હિન્ટ ટેક્સ્ટ. અહીંયા આપણે યુઝ કરશું હિન્ટ ટેક્સ્ટની અંદર કે ભાઈ એન્ટર પ્રોડક્ટ નેમ. બરોબર, પછી આપણે એક આઇકન સેટ કરવું હોય તો આઇકન પણ સેટ કરી શકીએ આપણે. પ્રીફિક્સ આઇકન સર્ચ માટેનો આપણે એક આઇકન સેટ કરી નાખ્યું. બરોબર, પછી આપણે સેટ કરી નાખીએ બોર્ડર. આપણો ટેક્સ્ટ ફિલ્ડ એટલું બાકી. આમાં ડિઝાઇન તમે પ્લસ માઇનસ કરી શકો છો. નેક્સ્ટ હું એક લઈ લઉં સાઇઝ બોક્સ. હવે પાછા આપણે નેક્સ્ટ નીચે આપણે આવી જઈએ તો રિટર્ન આપણે કરી નાખીએ અહીંયા સ્કેફોલ્ડમાં. સર્ચ કામ કરીએ આપણે એ વસ્તુ હજી મૂકી શકીએ કે તમારું ટેક્સ્ટ ફિલ્ડ સર્ચ ક્યારે ઓપન થશે એ બી આપણે કરી શકીએ. અહીંયા આપણે એપ બારમાં મૂકી દઈએ તો એપ બારમાં એક પ્રોપર્ટી આવશે એક્શન્સ કરીને. એક્શન્સમાં આપણે મૂકી દઈએ આઇકન બટન. બરોબર, આઇકન બટનમાં ઓન પ્રેસ પ્રોપર્ટીની અંદર અહીંયા આપણે ફંક્શનને કોલ કરશું કે જ્યાં તમારું સર્ચનું લોજિક ઇમ્પ્લિમેન્ટ થાય. તો અહીંયા આપણે ઓલા અંડરસ્કોર ઓપન સર્ચ સીટને ફંક્શનને કોલ કરાવશું. સર્ચ સીટ વાળું આપણે જે લોજિક માર્યું ને ડેકોરેશન કર્યું, ટેક્સ્ટ ફિલ્ડ લીધું, એ ફંક્શન ત્યારે કોલ થશે તમારું. અને અહીંયા આપણે આઇકન્સ ડોટ સર્ચ આઇકન એક મૂકી દીધું. નાઉ હવે બોડીમાં આપણે અલગ અલગ ટાઈપની કન્ડિશન એક્ઝામ્પલ મૂકી દઈએ કે ભાઈ અંડરસ્કોર સર્ચ રિઝલ્ટ જો ઇઝ એમ્પ્ટી હોય તો સેન્ટર વિજેટમાં એમાં ચાઇલ્ડમાં ટેક્સ્ટમાં એવું લખી નાખો કે સ્ટાર્ટ સર્ચિંગ ફોર
પ્રોડક્ટ્સ આપણે સિમ્પલ લખી નાખ્યું. ફોન્ટ સ્ટાઇલને તમારે જોઈ લેજો. પ્રોડક્ટ્સ અધરવાઇઝ અહીંયા આપણે મૂકી દઈએ સોરી સેન્ટર વિઝિટ પછી આવશે list view dot builder. બરોબર. હવે અહીંયા હું થોડીક જગ્યા મૂકી દઉં પેડિંગ page instance dot all 8. એટલો તમારો સર્ચ રિઝલ્ટ હોય બરોબર એની એટલી જ લેન્થ આઇટમ બિલ્ડરમાં તમે જે સર્ચ કરો એ આઇટમ તમને શેમાં દેખાવી તો અહીંયા આપણે લિસ્ટ બિલ્ડરનો યુઝ કર્યો પણ એની અંદર તમારે લિસ્ટ સ્ટાઇલ મૂકવું કાર્ડ મૂકવું એ ડિપેન્ડ્સ ઓન યુ બરોબર. તો અહીંયા આપણે આઇટમ બિલ્ડરમાં ફર્સ્ટ ઓફ ઓલ યુઝ કરશું જે આપણો જૂનો કન્સેપ્ટ છે કે કન્ટેક્સ કોમા ઇન્ડેક્સ બરોબર. यहाँ આપણે સપોઝ કે વેરિયેબલ લઈએ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ અંડરસ્કોર સર્ચ રિઝલ્ટ અને એની પાસ થશે ઇન્ડેક્સ. આ વસ્તુ કાલે આપણે કઈ રીતે જોઈ લેજો એકવાર પાછું અને રિટર્ન હું કરાવું છું. સપોઝ કે લિસ્ટ વ્યૂની અંદર મારે આઉટપુટ કાર્ડમાં જોઈએ છીએ રિટર્ન હોય એટલે સેમિકોલન કાર્ડની અંદર આપણે નાનું વેલ્યુએશન મૂકી દઈએ સપોઝ કે 3 નું બરોબર. માર્જિન મૂકવું હોય તો માર્જિન મૂકી દેજો માર્જિન વર્ટિકલ માર્જિન સપોઝ મૂકીએ એજ ઇન્સ્ટન્સ ડોટ સિમેટ્રિક વર્ટિકલ 8 અહીં આપણે મૂકીએ શેપ બરોબર. તો શેપ આપણે મૂકીએ કે રાઉન્ડેડ રેક્ટેન્ગ્યુલર બોર્ડર રેડિયસ border radius dot circular 12. હવે કાર્ડની અંદર સપોઝ કે આપણે ચાઇલ્ડનો યુઝ કરીએ તો અહીંયા આપણે એક લઈ લિસ્ટ ટાઇલ બરોબર. આપણે કન્ટેન્ટ પેડિંગ સપોઝ કે મૂકીએ કન્ટેન્ટની ઓટો પેડિંગ એક્સેસ કરશે કન્ટેન્ટ પેડિંગ એજ ઇન્સ્ટન્સ ડોટ ઓલ 12. આ બધું કાલનું જ છે આપણે હવે ઇમેજને બધું આપણે લોડ કરાવીએ છીએ. border radius suppose કે મૂકી દો border radius dot circular 8. ચાઇલ્ડમાં ઇમેજ નેટવર્ક પ્રોડક્ટ અને અહીંયા આવશે આપણા ફાયરબેઝની કોલમ નામ ઇમેજ URL. હવે ટાઇટલમાં આપણે ટેક્સ્ટ મૂકી દઈએ અહીંયા તો ટેક્સ્ટમાં પ્રોડક્ટ અને કોલમ
નું નામ. આમાં ડિઝાઇન તમારે કોઈ ડિઝાઇન કરી નાખજો. પછી સબ ટાઇટલ પ્રોપર્ટીમાં ટેક્સ્ટ, અહીંયા આપણે પ્રાઇસ મૂકવું તો મૂકી શકો તમે. પ્રોડક્ટ પ્રાઇસ મૂકવું હોય ડિપેન્ડ્સ ઓન તમારે કેટલું કરાવવું છે. અને લાસ્ટ આ વસ્તુ ખાસ કરશું આપણે ટ્રેલિંગ પ્રોપર્ટી. બરોબર, અહીંયા હું આઇકન મૂકું છું, આઇકન્સ ડોટ એરો ફોરવર્ડ. ક્લિયર એટલું. હવે લિસ્ટ સ્ટાઇલની પ્રોપર્ટી ઉપર ઓન ટેપ કે જ્યારે હું લિસ્ટ સ્ટાઇલ ઉપર ક્લિક કરું, લિસ્ટ સ્ટાઇલ ઉપર એરો ઉપર ક્લિક કરું તો વાંધો નહીં, ડાયરેક્ટ આખી લિસ્ટ ઉપર ક્લિક કરું. જો મારે એવું કરવું કે એરો ઉપર લોજિક કરવું તો અહીંયા આઇકન બટન લેવાનું. પણ મેં ખાલી આઇકન અત્યારે શો માટે કર્યું છે. પણ મારે લોજિક મારું આખી લિસ્ટ સ્ટાઇલ હું ક્યાં બી ક્લિક કરું તો ઓન ટેપમાં એ પ્રોડક્ટ ઉપર ક્લિક કરો તો પ્રોડક્ટ ડિટેલમાં દેખાવું જોઈએ. લાસ્ટ આપણે ઓલા ક્લાસને કોલ કરાવ્યો હતો એ, બરોબર તમને યાદ હતું લાસ્ટ આપણે લાસ્ટ વિડીયોમાં જ કર્યું હતું કે ક્લાસને આપણે કોલ કર્યો તો અહીંયા આપણે કરી નાખશું નેવિગેટર ડોટ પુશ મટીરિયલ પેજ રૂટ બિલ્ડરમાં કન્ટેક્સ. અને અહીંયા આપણે યુઝ કરશું કાલે આપણે ક્લાસ જે કોલ કરાવ્યો તો યુઝર ડિટેલ પ્રોડક્ટ વાળો ક્લાસને આપણે અહીંયા કોલ કરી નાખીએ. તો ક્લાસમાં તમને ખબર હોય આપણે ઘણા બધા કન્સ્ટ્રક્ટરમાં પેરામીટર પાસ કર્યા હતા, નેમ્ડ પેરામીટર બધા આપણે કોલ કરવા પડશે. જેમ કે પેલો પેરામીટર લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરી નાખીએ. જેમ કે પેલો પેરામીટર છે પ્રોડક્ટ આઈડી, તો પ્રોડક્ટ આઈડીમાં આપણે પાસ કરશું પ્રોડક્ટ ડોટ આઈડી. બીજો પેરામીટર છે નેમ, બરોબર. તો નેમમાં આપણે પાસ કરશું લાઈક પ્રોડક્ટ નેમ. પ્રાઇસમાં આપણે કાલ કઈ રીતે ઇન્ડિકેટ કરું છું ડબલ વાળું, કેમ કે આપણે ડબલમાં વેલ્યુ પાસ કરશું ડબલ ડોટ પાર્સ આપો અહીંયા લોજિક પૂરું. હવે આપણે રન કરીને એકવાર જોઈ લઈએ કોડને. જો અત્યારે સર્ચ સ્ક્રીનમાં આપણે ગયા
ઓકે હા, આપણે સર્ચ સ્ક્રીન જ કોલર નથી કરાવી એટલે આને આપણે એથી કોપી કરીને હોમ સ્ક્રીનમાં જો આ તમારી સર્ચ સ્ક્રીન જો આપણે એપ પરમાં આઇકન મૂક્યું છે, આઇકન મૂક્યું નીચે જો ઓટો ફોકસમાં ઓટોમેટિક તમારું કીબોર્ડ ઓપન થઈ ગયું. હવે સપોઝ આપણે સર્ચ કરીએ ટી પ્રોડક્ટ શર્ટ, ઓકે ક્યુ અને ડબલ્યુ નામની પ્રોડક્ટ છે આપણી પાસે અત્યારે. તો ડબલ્યુ તો જો પાછળ સર્ચ થઈ ગયું ડબલ્યુ, બરોબર. ક્યુ પાછળ સર્ચ થઈ ગયું ક્યુ, શર્ટ ટાઈપ ડબલ ઇઝ નોટ અ સબટાઈપ સ્ટ્રિંગ. ઓકે આ હું જોઈ લઉં છું, કાંઈ વાંધો નહીં. તો અહીંયા સુધી તમારું સર્ચનું બધી પૂરું એકાદ યર છે, હું જોઈને પાછું તમને નેક્સ્ટ વિડીયોમાં આઉટપુટ આપી દઈશ એનું તમને. ઓકે આજે આપણે અહીંયા સુધી રાખીએ.